सता और देखाता नहीं खाવાનું મફળી લઈ લઈએ 1 કિલો નહીં ખાવી મફળી માં ગાળો ના દો નાસ્તો કર નાસ્તો આ તે ખાવાને કે આપી તમારા અપ્પા હા રબડી ગાદી લા આવી ગયું લે બહાર નીકળે એટલે ખાવા પીવાનું એટલું બધું ટેન્શન નહીં રાખવાનું હાય ગાઈસ તમે જોઈ શકો છો આગેવાન પાછળ બેઠા છે આગેવાન આખું ગમ જય માતાજી મિત્રો હર હર મહાદેવ ભોલેનાથ ગુરુ શિખર દત્તાત્રેય ભગવાન દત્તાત્રેયના દર્શન કરી લો અહીંયા માઉન્ટ આબુનું સૌંદર્ય એકદમ માણવા જેવું છે સરસ મિત્રો જોઈ શકો છો અહીંયા ટ્રાફિક અને શૈલેષજી આગળ જઈ રહ્યા છે અમારા ચાર મિત્રો પાર્કિંગ ક્ષેત્રમાં ઊભા છે તો અમે એમની પાસે જઈશું ત્યાંથી નીકળીને અમે તો મિત્રો અચોરગઢ આ અમારી ગાડી છે જય માતાજી મિત્રો અમે માઉન્ટ આબુ ગુરુ શિખર દત્તાત્રેય ભગવાનના દર્શન કરીને હવે રબડી ખાવા જઈ રહ્યા છીએ અમારા 4 મિત્રો ગુમ થઈ ગયા હતા જે મળી ગયા છે અમારા 3 મિત્રોનો ઉપવાસ હોવાથી હાય ગાઈસ રબડી પીવા ઉભા રબડી આપણે પીવાય રબડી ખવાય એટલે તો ઓર્ડર આવ્યો અરે બોલે હર હર મહાદેવ હર હર મહાદેવ જય ગુરુ દત્તાત્રેય જય ગુરુદેવ મિત્રો તમે જોઈ શકો છો રાજસ્થાન માઉન્ટ આબુમાં અમે ફરી રહ્યા છીએ અને હિલ સ્ટેશનનો આનંદ ઉઠાવી રહ્યા છીએ विश्वास क्या नहीं
એક જ મંદિર હતું. મહાદેવનો મોટાભાગે વિષ્ણુ મંદિર ઉપર જ છે. મહાદેવ તો ચો જઈને બેઠા આમ હિસ્ટ્રી ભારત પૂરતી આમ તો જે મહાદેવ ભગવાનની આ શંકર ભગવાનની હિસ્ટ્રી આમ તો આખા દુનિયામાં નહીં એનું કારણ મહાદેવ હોય જ હોય નહીં, બધું હોય જ છે મહાદેવનું. ઇન્ડોનેશિયા વાત સાચી પણ કોઈથી એટલા એ મૂળ તો આપણો વિસ્તાર છે. હા એશિયામાં જ હોય નહીં. ભગવાન અમેરિકા બાજુ દરિયો ક્રોસ કરીને જઈ જતા એટલે શિવલિંગ બનાવેલું એ હેડી જ બનાવેલું નહીં પથ્થર તો જો તું બધાય દેવ તો દરેક ના અલગ અલગ આવી ગયા શિવલિંગ નહીં, શિવલિંગ પાણી અંદર ઉતરી ગયું. ઓનું જે પૃથ્વીના ગર્ભમાં પહોંચી ગયેલું ને એવી કરતા. પેલા આવે ને પછી આપણે જઈએ आइए आगे वाले का राजस्थान में आए माउंट आबू में आए कहीं भी अच्छी नहीं होता संजय जी आइसक्रीम लस्सी दिखा रहे हैं, हम पीछे पीछे जा रहे हैं, हम और आगे वाले देखो ये आगे वाले और ये नक्की लेके किधर ये वाला नक्की लेके મોબાઈલ આરકો પકડી નાખજો ભાઈ. राजा ફોકસ કરો ગુવાજ ન પાડે हाय गाइस તમે જોઈ શકો છો આગેવાન શૈલેષજી સુંદર દ્રશ્ય છે અમારા આગેવાન શ્રી શૈલેષજીના પ્રતાપથી અમે અહીં આવ્યા છીએ. એમનો ખૂબ ખૂબ આભાર. વિડીયો કાઢ. તમે જોઈ શકો છો ये अशोक जी ये हमारे सब मित्र है, आप लोग देख सकते हैं. अभी इधर सेल्फी पॉइंट आ रहा है तो ये लोग सेल्फी खींच रहे हैं, देखिए.
ये पूरा लेक है, नक्की लेक। માઉન્ટ આબુ પેલી રહેજો બીજી હમણાં પેલું ખરાઓ પેલા પેલી રહેજો બીજી પેલું દરવાજો આખો પાડેલો હા એ દરવાજો પાડેલો જોયું મેં બીજી બેઠા અજંતા એલોરાની ગુફા ઇન્સ્ટાગ્રામમાં ચડાવી દેજો હા દરવાજો ખોલ્યો યસ યસ રાજસ્થાનના નક્કી લેક તળાવમાં આપનું હાર્દિક સ્વાગત છે। આઈફોન તો જોઈએ યાર આઈફોન બહુ જ રમણીય વાતાવરણ, ઉભા થઈ ગયા ગોડ બોડી કરી ફોટા પણ સાચીનો બોર્યો વેટ કરતા ફોટો પડા નહીં બોર્યો હાય ગાઈસ, જોઈ શકો છો તમે અહીંયા સારું એવું નેચરલ સૌંદર્ય પહાડો છે। કપડો બદલ્યો તો મજા આવી हाय गाइस, यहाँ से माउंट आबू की ठंडी हवा आती हुई લડકા હવા જોઈ શકો છો તમે पवन के साथ बहुत फुल मौज बारिश का मौसम, આટલા જે નેચે બેસી नीचे से ठंडी ठंडी हवा आती हुई। क्या मौसम है। ઓય ઓય બેજા ઓય પેલા ગૂગલ પે પર હોટલા મેં જોઈએ સેટેલાઇટ માં જોઈ શકો છો મિત્રો તમે અહીંયા ઘાટ જંગલ છે, જંગલી જાનવરોનો બહુ ભય છે। આગળનું તમને આગેવાન બતાવશે। જે થવી થાય હવે આવી જગ્યાઓ પણ આવું જોવું જોઈએ। આજ તા અસલ ટ્રેકિંગ હતા આવું જ હોય જોઈ ખાલી ચીવ આવો લોકો ટ્રેકિંગની વાતો કરતા હોય આ ટ્રેકિંગ પણ અસલ ટ્રેકિંગ આવું તો આ આપલા બહુ રસ્તો બહુ હોકળો હા, એ બાબા પથ્થરવાળી સીડીઓ હા। પડી ગયા પેલા 12 પોઈન્ટ ના પધાર્યા મહાબલેશ્વરમાં એ તો કેટલું મોટું 7-8 કિલોમીટરનો ડિસ્ટ્રિક્ટ એરિયા વરસાદ આ ચોટી માટે વરસાદ બનાવેલો ના ઉપર આપવા માટે હોવાથી બનાવેલો સ્પેશિયલ લપસવાની કોઈ ચિંતા રહેતી નહીં। પણ જેને બનાવે છે આ પથ્થર લાઈ હા મંદિર હા, આગળ પૂરા મંદિર ઉપર મહાદેવનું મંદિર હા ગાઈઝ, આ વચ્ચે સનસેટ પોઈન્ટ સીધો દેખાશે હવે આ મંદિર છે। જવાની જરૂર જ નહીં ઓહ તમે જોઈ શકો છો તમે આકાશમાં આવી ગયા છો હા યા બહુ અદ્ભુત નજારો, બહુ જોવાલાયક જગ્યા છે। આગળનું માઉન્ટ આબુ આવો તમે આ જગ્યાની મુલાકાત ચોક્કસ લેજો। આખી ઉપર જાય ચોટી આ જાય જો ઉપર જાય રસ્તો બીજો આ બીજો રસ્તો પણ છે જાયો। કરનું તો જો સનસેટ પોઈન્ટ આ નીચે ઉતરા, નીચે અહીંયા દીપકભાઈ નીચે હા નીચે જઈએ। કાપી દીધો લાગતો ને ટર્બો કેવું લાગે ખાલી જોજો ટર્બો નહીં કોનું મંદિર છે આ નીચે આરી ગયા તો જણું ને ના પાવડે નહીં એમાં જણું બનતું જવા વાત્યો પડે ને કરે યાર લઈ લે એ મામા ઉપર ની જાવ